વડોદરા શહેરના સમા વિસ્તારની મહાકાળી સોસાયટીના રહીશો દ્વારા પાણી પ્રશ્ને વિરોધ કરતા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું, જ્યારે પોલીસે 20 જેટલા લોકોની અટકાયત પણ કરી હતી। વડોદરા શહેરમાં પાણી માંગવું હોય એ ગુનો બની ગયો હોવાનો દ્રશ્યો સામે આવ્યા છે। વડોદરા શહેરના સમા વિસ્તારની મહાકાળી સોસાયટીના રહીશોએ પાણીની માંગ કરી હતી, જોકે મૌન રેલી ઉગ્ર રેલી બનતા પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં પોલીસે માનવતાની તમામ હદ વટાવી હોવાનું નજરે પડ્યું હતું। સમા પોલીસ સ્ટેશનના સ્ટાફે મહિલાઓ સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા। પોલીસે 20 લોકોને ડિટેન કરી પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા, ત્યારે બીજી બાજુ એસીપી બામડિયાએ આ જ વિષય પર પ્રતિક્રિયા આપી હતી અને જે ઘટના ઘટી તેની સામે તપાસ પણ થશે એમ કીધું હતું। સાથે જ વોર્ડ નંબર 2ના કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહિત, જે વોટર વર્કર સમિતિના અધ્યક્ષ છે, તેમણે જાન્યુઆરી મહિનામાં જ ઉત્તર ઝોન કચેરીમાં પત્ર લખી 250 ડાયામીટરની નળિકા નાખવા સૂચન કરી દીધું છે, જેથી મહાકાળી સોસાયટી અને અન્ય સોસાયટીઓને સમયસર અને પૂરતું પાણી મળી રહે। પણ આવી તો થોડી લઈ જાય દાદાગીરી કરીને। તમને કઈ પૂછ્યું? મને ખાલી બેસાડી દીધો। મેં ખાલી પૂછ્યું કે આવી તો પકડીને કેમ લઈ જાવ છો, એમાં મને બેસાડી દીધો ખાલી, બસ। તમે સરકારને શું કહેશો? હું સરકારને શું કહું? ગુજરાત સરકારને આ પોલીસોએ મને શેની માટે બેસાડ્યો, પણ એ તો મને કહો। મેં ખાલી પૂછ્યું એમાં મને બેસાડી દીધો। તમારા વિસ્તારમાં હું નીલકંઠ સોસાયટીનો પ્રેસિડેન્ટ છું સાહેબ, બરાબર? તો પૂછું તો ખરો ને કે તમે આ બધાને કેમ લઈ જાવ છો? ખાલી પૂછ્યું એમાં તો કે તમે બેસી આ વાઈટ વાળા ભાઈ છે એને મને બેસાડ, મારો વાંક શું એમ? તમારા વિસ્તારમાં ચોરીઓ થાય છે? કોઈ જોતું નથી સાહેબ, ચોરીઓ થઈ આ એક જાતની દાદાગીરી થઈ ગઈ છે હવે। મને તો ભાજપને જવાબ દેવાનો બહુ ભારે પડશે। હા, મને અત્યારે બહુ સ્વાદ છે, ડોક્ટર પાસે લઈ જાઓ। જો આ મારું ફૂંક મારવાનું છે જુઓ, અને આ મને વગર કામનો અંદર બિહારી દીધો છે। 71 વર્ષના માણસને બિહારે એટલે તદ્દન ખોટું કહેવાય। હા, બીમારી છે, મને શ્વાસની બહુ તકલીફ છે જુઓ। આ પોલીસે ધરપકડ કરી। હા, શું કહેશો પોલીસ? આ પાણી માટે અમે આવ્યા હતા, બીજું કોઈ આપણે બોલ્યા નથી। ચંદુભાઈ વાડીલાલ દમણ કઈ બાબત તો નથી, પણ કાલે એક એપ્લિકેશન આપી કે થાળી વાટતા અને વગાડતા ને રોડને અડચણ થાય ને લો એન્ડ ઓર્ડર મુજબ વ્યાજબી ન લાગતા તેને અભિપ્રાય આપવામાં ન આપેલો, અને આની તૈયારી રૂપે જે પ્રદર્શન કરતા એ વ્યાજબી નહોતું, એટલે પોલીસે તે 7 લેડીઝ અને 8 જેન્ટ્સને ડિટેન કર્યા। રોડ ઉપર આવવાની તૈયારી જ હતી એટલે પોલીસે, પણ જ્યારે સોસાયટીમાં કરી રહ્યા હોય રોડ ઉપર આવે તે સમયે હા તો એની રાહતા ન હોય મેડમ। હવે ડિપેન્ડ કરે છે કે લો એન્ડ ઓર્ડર મુજબ પોલીસને શું લાગ્યું છે એ મુજબ કરીએ। મેં અત્યારે હાજર નહોતો એટલે મને ખ્યાલ નથી આ બાબતે। પીઆઈ હાજર હતા તો સવારના એના બાબતે એ ડિપાર્ટમેન્ટની બાબત છે। અને આપની મહિલા કોન્સ્ટેબલો જ્યારે મહિલાઓને ડિટેન કરી દીધી એના પછી હસીને જશ્ન મનાવી રહી છે, આ કયા પ્રકારનું પોલીસનું વર્તન? કયા પ્રકારનું જશ્ન તમારા ધ્યાનમાં? એટલે હસી રહ્યા હતા મોટે મોટેથી કે આપણે કોઈ મહિલાઓને હસતું હોય તો એનો મતલબ કે જશ્ન મનાવવું એવું કોણે કીધું? માણસને એટલે એમને કોઈ વસ્તુ થાય એટલે પોલીસને મતલબ એકદમ સિરિયસ ગંભીર થઈ જવું તમે એવું માનો છો? સાહેબ, તો તમે શું કહેવાય હસીને જશ્ન એટલે કયા પ્રકારનો જશ્ન? એમાં કઈ ત્યાં કઈ ફટાકડા ફોડતા હતા પોલીસ? એટલે ફટાકડા ફોડે હા, એમને તો જશ્ન એટલે હું તમારી સાથે હસીને વાત કરું એનો મતલબ જશ્ન બનાવું છું? સાહેબ, હસવું એટલા માટે યોગ્ય નહોતું કે તમારા મહિલા કોન્સ્ટેબલોએ મહિલાઓને જે અહીંના મહિલાઓને અટકાયત કરી છે, એમની સાડી, એમના બ્લાઉઝ, એમના એ પણ નીકળી ગયા હતા, ત્યાં સુધી એમને દમન કર્યું છે। સ્થળ ઉપર ત્યારે નહોતો એટલે એ બાબત હું કઈ નહીં પૂછું। તો એ યોગ્ય છે? એ ગંભીર બાબત નથી? જો કર્યું હોય તો એ યોગ્ય નથી। ટીંગાટોળી કરીને લઈ જાય છે। ટીંગાટોળી માણસ ના આવે તો ટીંગાડો, મહિલાઓ સાથે પણ ના આવે તો શું તમે શું કરો? તમે એ જગ્યા હોય તો તમે શું કરો? ના આવે એટલે ટીંગાટોળી કરવાના, કપડા ખેંચી લેવાના? મારા ધ્યાને નથી એવું કોઈ કપડા ખેંચવાની બાબત। તો આપશે તમારા ધ્યાનમાં? ખાલી પૂછતા હતા, એમને ફેટ પકડીને અંદર બેસાડી દીધા, એમને જોઈ લઈ છે, અમે તપાસ કરી પોલીસે પાણી જો આવું બધું થયું હોય તો એ ગંભીર નથી લાગતું? ગંભીર એ બાબતે તપાસ કરશે, અમારા ડીસીપી સાહેબ કહે છે એ મુજબની કાર્યવાહી કરશે।